હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ બ્રેડ પુડલા સેન્ડવિચ કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને પસંદ આવે એવી આ સેન્ડવિચ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં બેસનનું ખીરું બનાવી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી એમાં 2 કપ બેસન લઈને ચાળી લઈએ. હવે આ બેસનમાં 1 ટીસ્પૂન લાલ મરચું, 2 ચપટી જેટલી હળદર, અડધી ટીસ્પૂન અજમો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે 1 કપ પાણી લીધું, એમાંથી અડધા ભાગનું આમાં ઉમેરી બેસનની પહેલાં સ્મૂધ પેસ્ટ બનાવી લઈએ. ત્યારબાદ જરૂર પૂરતું ઉમેરીને બેસનનું ઘટ્ટ ખીરું બનાવશું. 1 કપ પાણી લીધું હતું એ બધું જ આમાં ઉમેરીને મિક્સ કરી લીધું એટલે ખીરું તૈયાર થઈ ગયું. આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી ખીરું સાઈડમાં રાખું છું એટલે બેસન સારી રીતે પલળી જાય. સેન્ડવિચ બનાવવા માટે વ્હાઈટ બ્રેડની 8 સ્લાઇસ લીધી. તમારે તમારી પસંદગી પ્રમાણે બ્રાઉન બ્રેડ લેવા હોય તો લઈ શકાય. 5 કપ ઝીણી કાપેલી કોથમીર લીધી. સાથે કેટલાક ઝીણા કાપેલા શાક લીધા. એમાં અડધો કપ કેપ્સિકમ. દરેક શાક એકદમ ઝીણા કાપવાને બદલે આવી નાની પાતળી સ્લાઇસમાં કાપી લીધા. એ જ પ્રમાણે કાપેલા અડધો કપ કાંદા અને 1 કપ કોબી, જેને આ રીતે લાંબી અને પાતળી પટ્ટીમાં કાપી લીધું. અડધો કપ કાપેલા ટામેટાં અને ખમણેલું બીટરૂટ અડધો કપ જેટલું લીધું. 2 નંગ મોળા મરચાં આવી ગોળ રીંગમાં કાપી લીધા. છોકરાઓ માટે બનાવો તો મરચાં એ પ્રમાણે વાપરવા. આમાંથી કોઈક શાક તમને પસંદ ન હોય તો હટાવી શકાય. સાથે મેં અહીં સેન્ડવિચ મસાલો લીધો. તમારે એના બદલે ચાટ મસાલો લેવો હોય તો લઈ શકાય. અમૂલ પ્રોસેસ ચીઝના ક્યુબ લીધા. એમાંથી જરૂર પ્રમાણે વાપરશું. સેન્ડવિચ શેકવા માટે બટર લીધું. એના બદલે તેલ કે ઘી વાપરવું હોય તો વાપરી શકાય. પુડલા સેન્ડવિચ માટે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું. એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 5 ટીસ્પૂન હિંગ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરુંમાં સોડા ઉમેરવાની જરૂર નથી. સાથે આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી. પાતળું હોય તો બેસન ઉમેરી દેવું અને ખીરું ઘટ્ટ લાગે તો પાણી ઉમેરીને મિક્સ કરી લેવું. હવે આ ટાઈમ પર ખીરું ટેસ્ટ કરી લઉં છું. ખીરુંમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે. કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. સેન્ડવિચમાં લગાવવા માટે ઇન્સ્ટન્ટ સોસ બનાવી લઈએ. એના માટે એક વાડકીમાં 1 ટેબલસ્પૂન શીઝવાન સોસ લઉં છું. એમાં 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. પુડલા સેન્ડવિચ બનાવવા માટે ફ્લેટ સપાટીવાળો ઢોસા બનાવીએ એ તવો લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધો. તવાની ઉપર થોડું બટર લઈને સરખી રીતે ફેલાવી દઉં છું. તવો ગરમ થઈ ગયો માટે ગેસ ફ્લેમ હવે લો તરફ કરી દઉં છું. બેસનનું ખીરું બનાવીને રાખ્યું હતું એ વાસણ હાથમાં લઈ એમાં બ્રેડની સ્લાઇસ મૂકીને એના વડે કોટ કરીએ. ત્યારબાદ એ સ્લાઇસને તવાની ઉપર મૂકીએ. ત્યારબાદ બીજી એક બ્રેડની સ્લાઇસને ખીરું વડે કોટ કરીને બરાબર એની બાજુમાં મૂકવી. હવે આ બંને સ્લાઇસની ઉપર એક પછી એક કાપેલા શાક, કાંદા, કેપ્સિકમ અને ટામેટાં આ રીતે ગોઠવીને મૂકું છું. ઝીણા કાપેલા લીલા મરચાંની રીંગ મૂકીને ઉપરથી તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ સોસ નાખું છું. એની ઉપર કાપેલું કોબી, ખમણેલું બીટરૂટ, સ્વાદ પ્રમાણે સેન્ડવિચ મસાલો નાખીને ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. છેલ્લે એમાં ઉપરથી અડધી ટીસ્પૂન જેટલું બટર નાખીને આ બંને બ્રેડને પલટાવી લઈએ. બંને બ્રેડની પાછળની સાઈડે પણ થોડું બટર લગાવી દઉં છું. ત્યાર પછી બ્રેડને તવેથા વડે હલકે હાથે દબાવીએ એટલે એની ઉપર જે શાક નાખ્યા હતા એ બ્રેડમાં સારી રીતે ચીપકી જાય. થોડીવાર પછી આ બંને બ્રેડને તવેથા વડે એકસાથે પલટાવી દઉં છું. તમે જોઈ શકો છો બ્રેડની ઉપરના શાક શેકાયા એટલે એનો કલર બદલાઈ ગયો. હવે આમાં ઉપરથી ચીઝ ખમણી લઉં છું. ચીઝનું અડધું ક્યુબ ખમણી લીધું. હવે આમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર અને સેન્ડવિચ મસાલો નાખું છું. ત્યાર પછી તવેથા વડે વચ્ચેથી કટ કરીને આ બંને બ્રેડ અલગ કરી
ઉપરનું ફિલિંગ કવર થાય એ રીતે બીજું બ્રેડ એની ઉપર પલટાવી દેવું. બ્રેડ પુડલા સેન્ડવિચ તૈયાર છે. એને તવામાંથી ઉઠાવીને એક ડીશમાં રાખું છું. ત્યાર પછી એને સર્વ કરવા માટે 4 ભાગમાં કાપી લઉં છું. અને બાકીની સેન્ડવિચ પણ આ જ પ્રમાણે બનાવીને તૈયાર કરીએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી બ્રેડ પુડલા સેન્ડવિચ તૈયાર છે. શાકભાજીથી ભરપૂર આ સેન્ડવિચ રૂ જેવી એકદમ પોચી એટલે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે અને એટલી ટેસ્ટી ચટપટી કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાય. શાકભાજીથી ભરપૂર બ્રેડ પકોડા અને સેન્ડવિચ આ બંનેનો ટેસ્ટ આ એક જ બ્રેડ પુડલા સેન્ડવિચમાં મળે. આવી સેન્ડવિચ ક્યારેય ન ખાધી હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.